કચ્છના નખત્રાણા તાલુકાના બીબર ગામમાં 76 વર્ષોથી નવરાત્રિના 9 દિવસ દરમિયાન રામલીલાનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિના જતન સંવર્ધન અને જૂની નાટ્ય પરંપરાની જાળવણી માટે આ ગામ ધાર્મિક રામલીલાથી 9 દિવસ સુધી ધૂણી ધખાવીને બેઠું છે. સોશિયલ મીડિયા અને સ્ક્રોલ મીડિયાના અદ્યતન યુગમાં બીબર ગામના ગ્રામજનોએ આસ્થાનું બેડું લઈને નીકળી પડ્યા છે. નવી પેઢીમાં શરૂઆતથી જ સારા સંસ્કારોનું સિંચન થાય એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય. શહેરોની અદ્યતન નવરાત્રિઓમાં જ્યાં માતાજીની ઉપાસનાના નામે માત્ર મોજ શોખ ને જલસા છે ને, તેની જ સરખામણીએ આ ગામ 9 દિવસ ધર્મમાં પ્રવૃત્ત રહે છે. ગામની પરિણીત દીકરીઓ ખાસ સાસરીએથી રજા લઈને નવરાત્રિમાં આ ધર્મયજ્ઞમાં પોતાની આહુતિ આપવા માટે આવે છે. સમગ્ર નાટ્યલીલા ફક્ત ભાઈઓ દ્વારા જ ભજવવામાં આવે છે. ભાઈઓની અંદર રહેલી કલા કૌશલ્યને મંચ મળે એ એમનો ઉદ્દેશ્ય. શ્રી બીબર રામલીલા મિત્ર મંડળ આયોજિત રામલીલા નિહાળવા આસપાસના લોકો પણ આવે છે. આજે દરેક વસ્તુ આંગળીઓના ટેરવે છે, છતાં પણ બીબર ગામ પાસેથી ધર્મ પ્રત્યેની ધીરજનો ગુણ તો શીખવા જેવો હો. રામલીલાની ખાસ વિશેષતા એ છે કે અલગ અલગ શૈલીમાં ગીતો ગાઈને વગાડવામાં આવે છે. છોકરાઓ મહિનાઓ અગાઉ મહેનત કરે છે અને પછી જ પ્રસ્તુતિ થાય છે. સમાજમાં આવી ધર્મ પ્રત્યેના દીપકમાં આવા ગામો જ શ્રદ્ધાનું ઘી પૂરે છે. મને ખૂબ ગમ્યું. હું કહીશ, આવી નવરાત્રી એ જ સાચી નવરાત્રી.